તો હલો દોસ્તો, આ બધા રેડી થઈ ગયા ખોડિયારમાં જમવા જવા માટે. આઈટમ નું વેકેશન પડે અને દિવાળીનું વેકેશન પડે એમાં આપણે આ બધા કારીગરને જમવા લઈ જાય. જોઈ લ્યો, બધા આવી ગયા છે અને હજી થોડાક માણસો આવવાના બાકી છે, એની આપણે રાહ જોઈ છીએ. શક્તિભાઈ ને કિશનભાઈ તો ક્યારુના બેસી ગયા અને કિશનભાઈ ક્યારુના બધાને ફોન કરે છે. બોલાવી લ્યો બધાને જેટલા બાકી હોય એને. હાલો, ભરતભાઈ ગાડીમાં બેસી ગયા છે. ભરતભાઈ ની કેરી લઈને આપણે બધા કારીગરને કેરીમાં બેહાર દેવાના છે. કંડક્ટરમાં બેસી ગયો બોલો. હાલો બોલા, કારીગરોને પુગાડવાની જવાબદારી તમારા બેની, બરોબર? હાલો, બધા આવી ગયા. હવે કોણ બાકી છે ભાઈ? જુબેર. જુબેર તો કેમેરા થી આગો ભાગી જાય. કેમ જુબેર? હાલો, માતો એક બાકી છે. હા, કેમેરા થી બીજ કેમ? એ હું કરે? हेलो गाइस, हम लोग खाना खाने जा रहे हैं. कृपया करके जिसको जाना है वो जाए, ना जाना है वो नहीं जाए. वो आके कारखाने पे बोल जाए कि मुझे नहीं जाना है खाना खाने. जल्दी करो, यहाँ पर देर हो गया है. क्योंकि सब लोग जल्दी जल्दी चलो, खा के अभी काम भी चालू करना है. वेगो ज्ञान ज्યાં ગમે ત્યાં જઈ ભેગો ને ભેગો. એટલે કહેવત નથી દેશી કે જ્યાં મેળો ત્યાં રામદા ભેળો. ઈ અમારો વેગો. અમારે શક્તિ દાદા ઉર્ફે શક્તિભાઈ ઉંધાડ, પ્રોફેશનલ ડ્રાઈવર. વેગો હાકી લે, વેગાથી માંડીને બધી હાકી લે. એવું નહીં કે આ ન આવડે, બધી આગળ જોવો તમે. આગળના મજા આવે તો કેરી લઈને મજા આવે તો કેરી, બાકી બોલેરો બોલે ગમે તમે થઈ જાવ ને ઓલરાઉન્ડર. એવું નહીં કે હેવી ડ્રાઈવર ના પાયરકા થોડા હોય. એ અમારે શક્તિભાઈ. પાછળ આપણે વાઇસ કંડક્ટર બેઠા ભોલાભાઈ. એને લઈ લીધા કેરીમાંથી આગળ, એને વેગામાં લઈ લીધા. અને કેરીના ભરતભાઈના સુપુત્ર શું નામ છે? હાર્દિક. હા, હાર્દિકભાઈ. અને આપણને તો ઓળખો જ છો. કયું કામ ભાઈ? હતું એનું આપણે ક્યાં બદલાવી. સાધુ લોકો, સાધુ લોકો. હા, આગળ ભાવુભાનું કરી નાખવાનું છે મિત્રો. તમે જોવો, વાંધો નહીં. સાધુ ખાઈ જાય એમાં ભાવુભાનું થઈ ન જાય. સાધુ ગઠણિયા વાળવાનું આગળ. ખોડિયાર હોટલે પૂગી ગયા. આમ જોઈ લ્યો બધા વ્યવસ્થિત પાર્કિંગ કરતા હો. મારો ડાયરો આવ્યો, પાર્કિંગ કરી નાખો. આપણે ખોડિયાર હોટલ અને રેસ્ટોરન્ટ પહોંચી ગયા છે. બધા અંદર જાય છે. ભટકાણો લાગ્યું? હવે એવું લાગે પૂરેપૂરી પંગત બે ગઈ છે. રેડી ને? શું છે અહીંયા બેવાનું? બીજા વાંધો નહીં. અહીંથી આ શેઠ લોકોની લોબી ચાલુ થાય છે. ભાવેશભાઈ સખિયા, જયભાઈ મેનપુરા. આ તો પાછો કેરી વાળો ભાઈ આવી ગયો કે નહીં? ભોલાભાઈ, આ ખુદ કેરીના ડ્રાઈવર. ભરતભાઈ, અનિલભાઈ, સોનુ, ઇમરાન, જુબેર, ફિરોજ. खाने को दे रे का तो नहीं है ना दोस्त? हाँ, ठीक है होगा. હવે સ્લાડ ને ડુંગળી ને ચૂરમા નો લાડવો ને બધી આવી ગયું છે. પણ હવે શાક રોટલી કઈ આવે તો કઈક બધા આવે. અમારા બંસીભાઈ ને બધા સ્ટાફ એમનો ભૂખ લાગી છે. અમારા હાડુભાઈ ને જોરદાર લાગી છે. આવે તો થાય. શું કેવું કિશનભાઈ? આમ ચાલુ છે અહીંયા. હવે તમે જો હાલો શાક આવ્યું. એટલી જ વાર છે ને સાધુ? એટલી જ વાર છે. જો બટા સટી નો બોલે મને કેજો. ગોઠણીઓ વળી ગયો કોલોઠી ના અહીંયા રહ્યા તૈયાર, રેડી સ્ટેડી ગો. હા, લે લે હાડો આવ્યું ને શાક? હાલો, હવે રોટલી ને શાક ને બધું આવી ગયું. હવે આમાં ઉભા રહી બીજા. હાલો સોનુભાઈ, મંડો ખાવા. આવે આમાં બહુ ધ્યાન રાખે, ભેગું નહીં થાય આપણું. અહીં મૂક દઈએ. મારે સિગરેટ ની ચલામ ચુસ્કી મારી જો. ये लगा 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 ऐसे लगा शर्मा क्यों है लड़की की तरह? 5 रुपया
આ ખાધા પછીનો મુખવાસ. લાઈનમાં ઊભું રહેવું પડશે ભરતભાઈ. लोग का डिनर हो गया। अब हम लोग जाने वाले हैं रूम पे और रूम पे जाके बिस्तर लगा के फिर आराम से सो जाएंगे। फोन वोन नहीं चलाना है क्योंकि गाइस खाना बहुत ज्यादा खा लिए हैं और अब सीधा सो जाना है। और आप लोग किसी कोई बोलना चाहते हैं कुछ? खाना कैसा था? एकदम खाना कैसा बढ़िया, था भाई? बहुत अच्छा था। एक आपने कितना रोटी खाया? 5 रोटी खाया। आपने कितना रोटी खाया? 4 रोटी खाया सर। पर क्या है, आपका क्या मसला है इधर? पनीर का सब्जी कैसा था? बहुत अच्छा, बहुत भाई मुझे दाल चावल बहुत अच्छा लगा। ફ્રૂટ સલાડ ને બદામ શેક પીવા બધે ટાટા થઈ ગયા. અને એ પાછું ભોલેનાથ નું અમારા ગબ્બર નું ફેસ રિવ્યુ કરવા બધા બદામ શેક પી લીધું છે. બધા ગાડીમાં બેવા હાલો, કારખાને જવાનું મશીન